જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. અને આજે અમારો હરિદ્વારની અંદર બીજો દિવસ છે. હજી સવારના 5:30ની આસપાસ એવો સમય થયો છે, પણ અહીંયા અંજવાળું એવું થઈ ગયું છે, લાગે 7, 7:30, 8 જેવો સમય થયો એવું થઈ ગયું છે. અમે લોકો અત્યારે જઈએ છીએ ગંગાના ઘાટે સ્નાન કરવા માટે. તો જલ્દી જો અમારે બધા અહીંયા ઉઠી ગયા છે તૈયારીમાં. જો અને અમારા બેન પૂર્ણ નિંદર ઉડી ગઈ છે બેનની. અત્યારમાં રમે તે લાગી ગયા છે. તો અમે લોકો નીકળીએ છીએ ગંગાના ઘાટે, કારણ કે અત્યારે મજા આવતું સ્નાન કરવાની માતા ગંગામાના સાનિધ્યમાં. તો ચાલો મળીએ ત્યાં માના સાનિધ્યમાં ગંગા ઘાટે. તો હવે અમે લોકો અહીંયા આવ્યા છીએ ગંગાના ઘાટે, અને આ છે હનુમાનજી મહારાજનું અહીંયા ગુફા છે કંઈક, એટલે અહીંયા દર્શન કરવા જાશું. પછી પહેલાં અમે લોકો અહીંયા ઘાટે પહોંચી ગયા છીએ, તો પહેલાં અહીંયા જઈએ ને પછી કંઈક વિચારીએ કે આજે કંઈક નવીન એક સારી એવી જગ્યા લઈશું જે તમે ન જોઈ હોય ને એવી. અહીંયા ઓલા બેનને ફોન કરીને પૂછશું અમે લોકો કઈ જગ્યાએ સારું પડે, એ પ્રમાણે નક્કી કરશું કંઈક જવા માટેનું. તો મિત્રો જો અત્યારે અમે આવ્યા છીએ ગંગાના કાંઠે માના સાનિધ્યમાં, અને હવે અમે લોકો અહીંયા જઈએ છીએ સ્નાન કરવા માતાજીના સાનિધ્યની અંદર. હવે સ્નાન કરશું આગળ. તો ચાલો તમે તમારા નામની અમે ડૂબકી લગાડશું, અને તમે જ્યાંથી ઘરે બેઠા ગંગામાના દર્શન કરો. તો આ છે જો અત્યારનો સૂરજ સવારમાં, હજી તો બહુ વહેલો ટાઈમ છે, હજી તો 6, 6:15ની આસપાસ થયું છે, પણ અત્યારે અંજવાળું અને પાણી ફૂલ વહે છે અહીંથી અત્યારે. અને અમારે જો નીચે ઉતરી ગયા છે. તો ચાલો હું પણ જાઉં છું, મળીએ પછી થોડી વાર પછી આપણે. અને તમને પણ જો ગંગાના દર્શન કરાવો, તમે પણ સ્નાન કરી લો ત્યાંથી દર્શન કરી. અને બહુ જબરજસ્ત અહીંથી નદી વહે છે ગંગામાંની. તો આ છે ગીતા મંદિર, અલગ અલગ અંદર રાધે કૃષ્ણ ભગવાનનું એનું મંદિર છે. તો તમને અંદરથી હું તમને એના દર્શન કરાવું. એટલું સુંદર અને ભવ્ય મંદિર છે અંદરથી. તો ચાલો એના તમને હું દર્શન કરાવું. અહીંથી અંદર આપણે પ્રવેશ કરીએ, અને જબરજસ્ત મંદિર છે અહીંનું. આ ગીતા માતાનું મંદિર છે. અંદરથી તમને હું દર્શન કરાવું છું. આ છે ગીતામાં સિદ્ધેશ્વરી માતાજીનું મંદિર. ઓમ સૌરા શ્રી સોમનાથમ છે શૈલય મલ્લિકાર્જુન ઉજ્જૈન્યા મહાકાલમ મંકાલમ અમલેશ્વરમ પર્યા વેદનાથમ ચડાગેન્યા ભીમશંકરમ શેતુબંધે દુરામેશમ નાગેશમ દાવકાવનવાને સંદેશ દૃશ્મે ચ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પટેલ સત્મજન્મ કર્તુમ પાપસ્મરણ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો અમે લોકો આવ્યા છીએ અહીંયા રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર છે. આ છે રાધે કૃષ્ણનું મૂર્તિ, તમને ઝૂમ કરીને બતાડું. બહુ સારું એવું મંદિર છે, અને શાંત જગ્યા છે. તમે ખાલી બેસો તો તમને આમ પ્રભુનો આનંદ થાય, આમ જો સાક્ષાત તમે અનુભવ કરી રહ્યા ને એવું ફીલ થાય એવું મંદિર છે. બહુ જબરદસ્ત મંદિર છે. તો આ ગીતા મંદિર છે, અહીંયા આવજો અને દર્શન કરજો. જો અમે લોકો અત્યારે આવ્યા છીએ ભારત માતાનું મંદિર છે. ત્યાં દર્શન કરવા માટે, અંદર જોવા માટે આવી છે. આ છે ભારત માતાનું મંદિર. અંદર શું છે આપણને ખબર નથી, પણ ભારત માતાનું મંદિર તો હશે, બીજું કોઈ મંદિર સાથે છે ખ્યાલ નથી. તો આ છે ભારત માતાનું મંદિર, અને અહીંયા દર્શન કરવા માટેનું છે અંદર જવાનું. તો અહીંયા આવજો, અંદર જવાનું લાગે છે હજી. અહીંયા સ્ટોલ. ભારત માતા કી જય. આ છે ભારત માતાનું મંદિર. તો અમે લોકો દર્શન કર્યા ભારત માતાજીના, અને એનું મંદિર છે ને ઉપર કંઈક લિફ્ટમાં જવાનું છે. તો અમે લોકો અત્યારે જો આ લાઈનમાં ઊભા છીએ. લિફ્ટની અંદર ઉપર કંઈક હજી બીજા મંદિર હશે કદાચ. પછી આગળ તમને આગળ બતાડ્યું બહારથી, લગભગ 4-5 માળનું છે. એટલે ઉપર જઈએ તો ખ્યાલ આવશે કેમ છે, કેવી રીતે. અને ઉપરના દર્શન કરાવું પાછા આગળ. તો અમે લોકો અત્યારે આવ્યા છીએ 7મા માળે ભારત માતાના મંદિરમાં.
અને અહીંયા છે મહાદેવનું મંદિર. તો અમે લોકો હવે અહીંયા છઠ્ઠા માળે આવ્યા છીએ અને અહીંયા દત્ત મહારાજનું મંદિર છે. આ અલગ અલગ ભગવાનના અહીંયા મંદિર આપેલા છે. એમાં જો આપણા દ્વારકાધીશ ભગવાન અહીંયા બિરાજમાન છે અને રામચંદ્ર ભગવાન ને સીતા લક્ષ્મીનારાયણ સ્વરૂપ ભગવાન અહીં બિરાજમાન છે. અને અહીંયા છે ભગવાન શ્રી સ્વામિનારાયણ અને અક્ષર ગુણાતીનંદ સ્વામી બંનેનું મંદિર પણ અહીંયા ભારત માતાના મંદિરની અંદર જ છે. તો આવો એટલે દર્શન કરજો. આ છે વિઠ્ઠલજી અને રૂક્ષ્મણીજી અલગ અલગ શક્તિના સ્વરૂપના દર્શન બતાવ્યા છે. જેમાં જે સૌથી પહેલાં આપણે અહીંયા વેદ માતા ગાયત્રીનું મંદિર છે. આ છે માં ગંગા માતાનું મંદિર. અહીંયા આ છે માં આશાપુરીનું મંદિર જે હાથી ઉપર બિરાજમાન છે. અને આ છે માં નર્મદા મૈયાનું મંદિર. અહીંયા છે માં અંબાજી માનું મંદિર. મારા કુળદેવી થાય એમ તો જય જગદંબા માં ભવાની. અને આ છે ઉમિયા માતાજીનું મંદિર, પાટીદાર સમાજના કુળદેવી છે. આ છે અહીંયા સ્વામી સત્યામિત્રાનંદજી ગિરિજીનું ગાદી છે. અને અહીંયા હરેક ધર્મનું લખેલું છે. આપણા ભારત દેશની અંદર જેટલા ધર્મ રૂપે ધર્મ છે, સંપ્રદાય કે ધર્મ છે, એ બધાનું અહીંયા ઝાંખી આપેલું છે. જેમ કે તમને ખ્રિશ્ચનનું મળશે, શીખ ધર્મનું મળશે, પછી નવકાર આપણે તમને જૈન ધર્મનું, આપણા હિન્દુ ધર્મનું ગાયત્રી મંત્ર છે, અને આ બૌદ્ધ ધર્મનું છે, આ પારસી ધર્મનું છે. અને એની ઉપર જ આ બધે ઝાંખી આપેલી છે અલગ અલગ અહીંયા. મતલબ હરેક ધર્મનું અહીંયા પ્રતિક રૂપે બતાડેલું છે અહીંયા. અને ગુરુ ગાદી છે અહીંયા સંત મંદિર છે. અને જેમ કે ગૌતમ બુદ્ધ થઈ ગયા છે, મહાવીર સ્વામી છે, જગતગુરુ શંકરાચાર્યજી, સંત તુલસીદાસજી મહારાજ, અહીંયા ગોરક્ષનાથ અને ઉદાસીનાચાર્યજી ચંદ્રદેવનું છે ઝાંખી. અહીંયા ગુલાબરાવજી સંત જ્ઞાનેશ્વરની ઝાંખી છે. અને અહીંયા વાસુદેવ સરસ્વતી અને રંગ અવધૂતજીનું છે. અહીંયા ગરીબદાસ બાપુ હરિયાણાના સંત છે ધર્માચાર્ય. અને આ છે બ્રહ્મશ્રી આચાર્ય શ્રી દાદુ દયાલજીનું અહીંયા ઝાંખી બતાડી છે. આ છે અહીંયા નિંબકાચાર્યજી, રામાનંદચાર્યજી, એમની ઝાંખી બધાને અલગ અલગ. મતલબ આ જેટલા મંદિર છે નીચે ચોથા ત્રીજા માળે, એમાં તમને બધા આપણા શંકરાચાર્ય ધર્મ, સનાતન ધર્મનું સ્થાપિત કરવાવાળા મુખ્ય આ છે વલ્લભાચાર્યજી, આ છે માધવાચાર્ય અને રામાનુજાચાર્ય, એનું અહીંયા ઝાંખી બતાવી છે. આ છે સદારામ સાહેબ છે, એનું ઝાંખી અહીંયા બતાવી છે. આ ગુરુ ગોવિંદસિંહ જો બોલે સો નિહાલ અને ગુરુ નાનક દેવીજી છે, દેવજી. આ છે મહર્ષિ વાલ્મીકી ઋષિનું અને એમના ગુરુ રામદાસ ગુરુ. આ છે સ્વામી વિવેકાનંદ સરસ્વતીજીનું. અને અહીંયા છે પીપાજી મહારાજ અને મહર્ષિ અરવિંદજી. આ છે પરમહંસ રામકૃષ્ણદેવ અને એમાં શારદામણીજી, એનું ઝાંખીનું છે. અને આમાં મહર્ષિ વેદવ્યાસજી. અહીંયા છે દર્શન ભગવાનમાં સંત કબીરજીના અને મહર્ષિ રવિદાસજીના. અને અહીંયા છે બીજા કનવરરામ સાહેબજી, એમના ગુરુ છે પ્રાણનાથજીનું અહીંયા ઝાંખી છે. તો અહીંયા છે બધા ગુરુઓની ઝાંખી, સંતોની ઝાંખી હતી. ત્રીજા માળે આપણે હતા. તો હવે આપણે બીજા માળે જઈએ, ત્યાં શું છે એ બતાડ્યું. જો અહીંયા લોકો અમારે આસ્થાબેનને અત્યારે બધા દર્શન કરતા બહાર નીકળે છે બધા. સૂર્ય મંદિર જે તરીકે ઓળખાય છે, ખંડ છે. એમાં જે આપણા દેશમાં જે લોકો વીરગતિને પ્રાપ્ત છે આપણા રાષ્ટ્રને ધર્મને બચાવવા માટે, તો એના મંદિર રૂપે અહીંયા તેનું ઝાંખી આપેલી છે. કોઈ પણ કંઈક ને કંઈક જેનું યોગદાન છે. તો શરૂઆત અહીંયા મહામાનનીય શ્રી મદન મોહનલાલજી, એમની ઝાંખી આપેલી છે. અહીંયા આપણા શિલ્પકાર સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને આપણે લગભગ લોખંડી પુરુષ તરીકે ઓળખીએ છીએ, એવા સરદાર વલ્લભભાઈ પટેલ છે. એમ વીર સાવરકરજી, જેમણે બહુ ઝાઝા વર્ષ સુધી કારાવાસ ભોગવ્યો રાષ્ટ્ર માટે, ધર્મ માટે. તો
એમની ઝાંખી આપી છે. સુભાષચંદ્ર બોઝ સૌના પ્રિય હેડ ગોવારજી, અહીંયા કેશવ બલિરામજી હેડ ગોવારજી છે. અહીંયા મહાત્મા ગાંધીજી છે, અહીંયા મહારાણા પ્રતાપ શુરવીર, અને આ છે અગ્રસેનજી મહારાજ. અહીંયા છે છત્રપતિ શિવાજી મહારાજ એની બાજુ. તો આ છે આપણા ભગતસિંહ, જેને આપણે સારી રીતે બધા ઓળખીએ છીએ. અને આ છે ચંદ્રશેખર આઝાદ, આ છે હેમુકાલેની છે, અને આ છે અસફર ઉલ્લાહ ખાન. આ બધા રાષ્ટ્ર માટે પોતાનું કંઈક ને કંઈક યોગદાન આપેલું છે. તો આપણે એના પાસેથી કંઈક શીખ લેવા જોઈએ. ખાલી મૂર્તિ અહીંયા આવીને જોવા માટે કે હું એટલા માટે બતાડું છું કે હરેકનું કંઈક ને કંઈક યોગદાન આ ભારત ભૂમિ માટે કંઈક આપેલું છે. તો ભારત ભૂમિ માટે જે કંઈ પણ યોગદાન છે એના માટે જે આપણે કંઈક શીખ લીધા જેવી છે, તો આપણે એમાંથી કંઈક ગ્રહણ કરી આપણા રાષ્ટ્ર માટે, સમાજ માટે શું કરી શકીએ એ આપણે અહીંથી શીખવા જેવું છે. એટલે ખાસ આ ભારત માતા મંદિરની મુલાકાત લેજો અને અહીંયા પધારજો. હવે ચલીએ અમે લોકો આગળ જે કાંઈ બીજા આગળ કંઈક જશું તો ત્યાંની તમને દર્શન કરાવશું, ઝાંખી કરાવશું. અહીંયા ભારત માતાના મંદિરને પહેલો માળે પૂરું થઈ ગયું. ચાલો મળીએ પછી બીજી જગ્યાએ ક્યાંક. તો મિત્રો અત્યારે અમે લોકો ભારત માતાના મંદિરેથી નીકળી ગયા છીએ અને અત્યારે હવે જઈએ છીએ મનસા દેવી મંદિરનો વિચાર છે. પણ એ પહેલાં ભીમગોડા છે ત્યાં સુધી અત્યારે રિક્ષા લીધી છે અને અમે લોકો જો બેસી ગયા છીએ રિક્ષામાં અને અત્યારે જાય છે રિક્ષાની અંદર. એટલે ત્યાં જઈને પછી ત્યાંથી આગળ મનસા દેવીનું વિચારશું અને પછી મનસા દેવીને જશું. ત્યાં ઉડન ખટોલામાં જવાનું છે એવું અહીંયા એક લેડીઝને પૂછ્યું ને અહીંયા રહેવાસીને, તો ત્યાં જાય પછી ખ્યાલ આવે કઈ રીતનું છે. કે બે રસ્તા છે, પગથિયાથી છે અને ચાલીને પણ જવાનો રસ્તો છે. એ ઉડન ખટોલા થકી જવાય છે. તો ત્યાં જઈને તમને હું બતાડીશ કેવી રીતે જવાય. અમે લોકો જાય છે અત્યારે હરકી પેઢી અને ત્યાંથી પછી મનસા દેવી જવાના છીએ. પણ આજે પહેલી વાર સાયકલમાં બેઠા, કાકા ચલાવે છે. આમ અંદરથી તો એવો ભાવ નથી આવતો બેસવું જોઈએ, પણ કાકાએ પરાણે કીધું કે તમે બેસો, તમ તારે અમારા મહેનતનું કામ છે. બાકી હું થોડુંક આવું ટાળું છે, છતાં એમને આપી દેવા સારા. પણ કાકાએ વધારે આગ્રહ કર્યો કારણ કે આગળ નાસ્તામાં સાથે હતા એટલે કોઈ છે ને એટલે મેં બેઠા અમે લોકો. તો અત્યારે જાય છીએ હરકી પેઢી ને ત્યાંથી સીધા અમે જો કે મનસા દેવી જ જવાના છીએ કારણ કે ત્યાંથી સીધી નથી મળતી. એટલે અમે લોકો જો અહીંયા ખુશીબેન છે પાછળ અને અહીંયા છે. કાકા ઉતર જાઉં મેં? હા ચલો મેં ઉતર જાતા હું. તો હું ઉતરી ગયો ચાલુમાં કારણ કે આપણો જીવ હાલે નહીં ને પાછો ઉતર ઓલો બેસવામાં, એટલે ચડા છે તો આમ ઉતર આવી રીતે બેસાડ્યા છે. ટકો મારી દો થોડો ખુશીબેનને. ખુશીબેન આમ સાસરે વળાતો ને એવું લાગે. આગળ જો માતાજી બેઠા છે અમારા આસ્થાબેન. એટલે ચાલો મનસા દેવી ચડા ચડી ગયો છે. હું પાછો બેસી જાય હવે આગળ આવી ગયું છે. બેસી જાવ ને? હા મિત્રો અત્યારે ઉડન ખટોલાની અંદર જાય છે મનસા દેવીના મંદિરે અને અહીંયા અમે ટિકિટ લઈ લીધી છે કારણ કે ટિકિટમાં ટ્રાફિક હતી એટલે કાંઈ વિડીયો ઉતારી શક્યો નથી. પણ અમારે 697 રૂપિયામાં 3 આખીને કરી જેવી રીતે આવી છે મનસા દેવીની. અને પછી ત્યાંથી ચંડી દેવી જવું તો તમે ટિકિટ લઈ શકો છો, પણ અલગથી ત્યાંથી લેવી પણ તમે લઈ શકો, સાથે પણ લઈ શકો. તો અમે લોકો અત્યારે વેઇટિંગમાં છીએ ને એટલું ટ્રાફિક છે ખાલી અહીંયા લાઈનીમાં. તમે જો આ ખાલી ઉડન ખટોલામાં મનસા દેવીના મંદિરના દર્શન કરવા માટેનો ટ્રાફિક છે. અમારો વારો 45મો છે એટલે જોયો કેટલો સમય લે. હજુ 29મો છે વારો. આ બધા લાઈનમાં બેઠા છે અને ત્યાં પણ એટલી બધી લાઈન છે એવું કહેતા હતા કે ભાઈ મળ્યા. ત્યાં મંદિરના દર્શનમાં પણ એટલી લાઈન છે એટલે જોઈએ કેટલો સમય લાગે. પણ અમે ઉડન એટલે ચાલી નથી ગયા, પગથિયાથી પણ જવાય છે. પણ અમે લોકો નથી ગયા. અમે લોકો અત્યારે ઉડન ખટોલામાં એટલો થાક તો ઓછો લાગે. પછી ત્યાં પાછા કદાચ અડધી પોણા કલાક કે કેટલું ઊભું રહેવું પડે એ ખ્યાલ નથી. એટલે જોઈએ હવે ત્યાં જઈને દર્શન થશે તો કરાવીશ તમને અંદર કરવા દેશે. તો આમાં કડીક ભીસ પડે ઝીણી એકબીજાને કોઈ કહે નહીં પણ એવી ભીસ પડે. એટલે આમ લગભગ 33 કોટી દેવતા આપને દર્શન થાય અને સાથે પેઢી પણ યાદ આવે થોડી પણ દર્શન થઈ જાય ખરા એમ. એટલે આમાં ભગવાન ભરોસે જ જવાનું.
એના ઉપર છોડી. જો આ આવે ને આ જણઝણાટી, જો આમાં ઘડીક કેવડાવે અને પહોંચી પણ ગયા. આવી ગયું પણ અંદર અવાજ આવે છે બહુ, એટલે કદાચ ત્યાં નહીં ઉતારું, પણ અંદર દર્શન થશે તો 100% કરાવીશ તમને હું. ચાલો અમે પહોંચી ગયા છીએ. આ છે મનસાદેવી માતાનું મંદિર અને અમે અમારા ચપ્પલ મૂકવાના છે. પછી અમે લોકો અંદર જાશું અને દર્શન કરશું. ટ્રાફિક ફૂલ છે. ચાલો પહેલાં અમે અંદર જઈએ પછી જોઈએ શું છે, કઈ રીતે છે એ પ્રમાણે. પણ અહીંયા આવી રીતે આખું ફરતું બધે જવાનું છે અને હવે અડધી ટીમ અહીંયા છે. મિત્રો ફાઇનલી પાછી 2 કલાક જેવી લાઈનમાં ઊભા રહ્યા નીચે જવા માટે મનસાદેવી મંદિરથી. 2 કલાક જેવા રહ્યા, થાકી ગયા. એમાં આસ્થાબેન પાછા રહે નહીં અને હવે જો હજી નીચે જાય છે. હજી બપોરનું જમવાનું બાકી છે. હવે નીચે જઈને કંઈક જમશું, પણ બહુ થાકી ગયા છીએ. હવે સીધા પેલા રૂમે જશું, આરામ કરશું થોડી વાર, પછી કંઈક જોશું શું કરવું. અમને પકડી લઈ પાછા. અને આજે ખુશીબેન ના કે દર્શન બિચારી હરખા થયા નથી. ચશ્મા 4 વાગ્યાના થઈ જશે અને થોડુંક તકલીફ પડે દર્શન કરવામાં, પણ ચાલે હાથ પકડી આવ્યા અમારા. એટલે એવું છે, પણ થઈ ગયું. ઘણા વ્યવસ્થિત દર્શન થઈ ગયા અને ભગવાનની દયાથી પાછા અમને પાછા અહીંયા મનસાદેવીની મંદિરની બાજુમાં જ નાગણીના દર્શન થયા. એટલે ડુંગર ઉપર અમે જોયા, દર્શન કર્યા. નાગણી હતી નાની. એટલે અમારા માટે એ ભાગ્યશાળી છે કે જે દેવીનું મંદિર છે એ દેવીના જ અમને સાક્ષાત દર્શન થઈ ગયા પાછા. એટલે બહુ ભાગ્યશાળી છીએ. અને બસ જો હવે નીચે ઉતરીએ છીએ. તો ચાલો નીચે કંઈક પ્લાન કરશું ત્યારે તમને એક કહેશું શું આગળનો પ્લાન કરીએ છીએ. પહેલાં તો જમશું, ફાઇનલ છે સારું એવું. બધાને ભૂખ બહુ લાગી છે. અમે લોકો એક હોટલમાં આવ્યા છીએ જમવા માટે. અને જમવામાં અત્યારે આમ તો ગુજરાતી જેવું જ છે. અત્યારે જમવામાં મગાવ્યું છે મગનું શાક છે, પછી પનીરનું મિક્સમાં છે, વટાણાનું, અને બીજું કંઈક મિક્સમાં શાક છે જે ચાખ્યું નથી ને. રોટલી ને દહીં ને પાપડ ને એવું બધું, ચીબડા ને એવું બધું છે. તો બસ જો અમે જમી લઈએ. જમીન પછી કંઈક હવે નક્કી કરીએ હવે રૂમે જવું કે કાંઈ શું પ્લાન ગોઠવીએ છીએ. તો ચાલો જમવા. અમે લોકો પણ હવે જમી લઈએ અને તમે પણ ચાલો જમવા. બહુ ભૂખ લાગી છે બધાને, એટલે બધા રાહ કોઈ જોવે એમ છે નહીં. તો મિત્રો અમે લોકો રૂમે આવી ગયા હતા જમીન તરત પછી. એટલે 6-7 વાગ્યા સુધીમાં પહોંચી ગયા હતા. પછી બહુ થાકી ગયા હતા એટલે સીધા આવીને પહેલાં તો સૂઈ જ ગયા. અને આવીને જ આગળ ઉઠ્યા અને અમારા બેનના ચા દૂધ ને એવું બધું લીધું. અને ચા દૂધ લઈને પછી બેનને જો કંઈક હવે ઊંઘ ઉડી ગઈ છે એટલે અમે બેઠા છીએ. અને આજે બહુ થાકી ગયા. મંદિર ઓછા લેવા અને થાક બહુ લાગ્યો, કારણ કે મેં તમને કીધું એમ જે મેં આગળ જ્યાં ઉડન ખટોલામાં ગયા વેઇટિંગમાં એટલો થાક લાગ્યો. પાછું વળતા પાછામાં પણ ઉડન ખટોલાની અંદર એટલી ટ્રાફિક, એટલે જવામાં 3 કલાક વેઇટિંગમાં રહ્યા અને આવવામાં પણ 2 કલાક વેઇટિંગમાં. તો એટલા થાકી ગયા હતા અને પાછું ચાલવાનું, રિક્ષા અમુક જગ્યાએ મળે નહીં, તો બહુ થાકી ગયા હતા એટલે સૂઈ ગયા હતા. તો પછી આજે અમે 2 જગ્યાએ જઈ શક્યા. તો આજ માટે એટલું. પછી તમને હું મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરીથી કોઈ નવા સ્થળોની અંદર જશું અને મુલાકાત કરશું, દર્શન કરાવીશ. તો આજ માટે એટલું. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો, તમારો સાથ સહકાર પણ આપજો. આવજો. બાય બાય.